મિત્રો અત્યારે આપણે પ્રાણી સંગ્રહાલયમાં જવાના છીએ, તો આ બધું આપણે અંદર બ્લોકની અંદર જોવાના છીએ. જલ્દી અંદર લેશું, ટિકિટ લઈએ અહીંયાથી. અહીંયા ઓલા ભાઈ ટિકિટ લે છે, ત્યાંથી આપણે ટિકિટ લેવી પડશે. અંદર જવા માટે ફાઇનલી ટિકિટ લઈ લીધી છે નરેશને લઈ. ટિકિટના પૈસા છે 100 રૂપિયા, તમે જોઈ શકો છો બંને જણના. એક જણના એટલે મતલબ 50 રૂપિયા થાય છે. લઈ રહી છું અત્યારે એ બધા એને જોવા માટે અહીંયા પબ્લિક વાઘણને જોવા માટે કેટલા માણસો છે. આમાં છે મિત્રો શિયાળ. મિત્રો આ છે શિયાળ, આપણે ગામડામાં કહીએ ને શિયાળ, તો આ છે મિત્રો દેશી શિયાળ. જોઈ શકો છો મગર અત્યારે આરામમાં છે ને એક અંદર પાણીમાં છે મિત્રો. પાણીવાળો તમને જોવા મળી રહ્યો હશે. કયું પ્રાણી છે, આનું શું નામ છે, તમે કોમેન્ટ કરીને મને જણાવજો, બાકી મને ખબર નથી. આ છે મિત્રો હાથેણ છે. તો મિત્રો આ બધી વસ્તુ કાંકરિયામાં જોવા મળે છે. આપણો બ્લોગ ગમતો હોય તો તમે લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. આગળ આપણે બીજું કંઈ નવું જોઈએ તો મિત્રો આ પણ બી પિંજરું બહુ મોટું છે, પણ ખાલી છે. ખબર નહીં આમાં કંઈ છે નહીં. બાકી આપણે હાથાણને જોઈ લીધી, હાથી નથી.